હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ 2025 દ્વિતીય પરીક્ષાનું એમાં ગણિત વિષયનો વિભાગ બી એમાં પ્રકરણ નંબર 1 છે એનું સોલ્યુશન કરવાના છે. તો ચાલો બાળકો આપણે શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. પહેલા પ્રશ્નમાં આપણને રકમમાં કહે છે કે ભાઈ સાદરૂપ આપો અને એની અંદર આપણને કંઈક બહુપદી એવી રીતે આપી છે. પદાવલી કહે છે કે ભાઈ 4 વર્ગમાં 3 માઇનસ 3 વર્ગમાં 5 આખાનો વર્ગ. તો ચલો હવે આનું સાદરૂપ કેવી રીતે આપી શકાય જોઈએ. જો કે આનું સાદરૂપ છે આપણે બે રીતે આપી શકીએ છીએ. એક પહેલું સમીકરણની રીતે અને બીજું બે કાઉન્સના ગુણાકારની રીતે. બંને રીતે આજે આપણે જોઈશું કે જેથી કરીને તમને પરીક્ષામાં જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે ગણી શકો. કારણ કે ઘણીવાર એવું થાય કે આપણે ગણવું હોય પણ આપણને સૂત્ર જ યાદ ના આવે. યસ, એટલે સૂત્ર સિવાય પણ દાખલો ગણી શકાય છે. તો બંને રીત છે આપણે જોઈએ. સૌથી પહેલાં તો 4 વર્ગમાં 3 માઇનસ 3 વર્ગમાં 5 આખાનો વર્ગ, મતલબ કે કંઈક a માઇનસ b આખાનો વર્ગ જેવું થયું. એટલે એનું સૂત્ર શું થયું કે a નો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે કે માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. ચલો હવે આ રીતે સાદરૂપ આપીએ તો a તરીકે કોણ છે અહીંયા? તો કે 4 વર્ગમાં 3, b તરીકે 3 વર્ગમાં 5. તો જ્યાં a છે ત્યાં આપણે a ની કિંમત લખી નાખીએ, મતલબ કે અહીંયા 4 વર્ગમાં 3 આખાનો વર્ગ માઇનસ 2 ગુણ્યા ab એટલે માઇનસ 2 ગુણ્યા 4 વર્ગમાં 3 3 વર્ગમાં 5 પ્લસ b નો વર્ગ એટલે કે પ્લસ 3 વર્ગમાં 5 નો વર્ગ. સાદરૂપ આપીએ તો અહીંયા 4 નો પણ વર્ગ થશે, વર્ગમાં 3 નો પણ વર્ગ થશે, 4 નો વર્ગ 16, વર્ગમાં 3 એટલે વર્ગ અને વર્ગમાં નીકળી જશે, ખાલી એકલા 3 વધશે, માઇનસ 2 ગુણ્યા 4 4 તો 8, 8 ગુણ્યા 3 8 તેરી 24 અને બંને વર્ગમૂળવાળી સંખ્યાનો ગુણાકાર થઈ જશે એટલે વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 5 એટલે વર્ગમૂળમાં 15. ચલો હવે અહીંયા છેલ્લા કાંસનો વર્ગ કરીએ, મતલબ કે પ્લસ એમના એમ 3 નો વર્ગ તો કે 9, વર્ગમૂળ 5 નો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે ખાલી એકલા 5 વધશે. ચલો હવે આગળ તો કે અહીંયા 16 ગુણ્યા 3 બંનેનો ગુણાકાર કરીએ 16 તેરી 48, 24 વર્ગમૂળ 15 એનું કાંઈ નહીં થાય એટલે એમને એમ રાખીએ, 9 ગુણ્યા 5 9 પંચા 45. ચલો હવે શું કરીએ કે ભાઈ અહીંયા જે 48 અને 45 એ બેનો સરવાળો થઈ શકે એમ છે એટલે 45 આગળ લખીએ, પણ બરાબર ને આગળ પાછળ નથી લેતા એટલે નિશાની એની જ રહેશે. એટલે 48 પ્લસ 45 બેનો સરવાળો કરશું એટલે આપણને 93 માઇનસ 24 વર્ગમૂળ 15 છે એ મળશે. ચલો હવે બાળકો કદાચ આ જ દાખલો આપણે કરવો છે પણ સૂત્ર આપણને યાદ નથી તો અહીંયા વર્ગ છે એટલે આનો આ જ બ્રેકેટ છે આપણે બે વખત લખી શકીએ. ચલો હવે શું કરવું તો કે પહેલી સંખ્યા બીજા આખા કૌંસ સાથે, પછી બીજી સંખ્યા બીજા આખા કૌંસ સાથે, વચ્ચે જે નિશાની છે એ વચ્ચે રાખવાની. ચલો જોઈએ કે પહેલી સંખ્યા કોણ છે? 4 વર્ગમાં 3 આખા કૌંસ સાથે એટલે 4 વર્ગમાં 3 બીજો આખો કૌંસ, વચ્ચે નિશાની માઇનસ, સેમિસિટીસ માઇનસ કરી દીધા, 3 વર્ગમાં 5 એમના એમ 12 બીજું પદ બીજા આખા કૌંસ સાથે એટલે કે 4 વર્ગમાં 3 માઇનસ 3 વર્ગમૂળમાં 5. ચલો 12ની સંખ્યાનો દર ગુણાકાર કરીએ, પણ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે ગુણાકાર કરશું ત્યારે 4નો 4 સાથે જ ગુણાકાર થશે અને વર્ગમૂળની અંદરનો અંદર ગુણાકાર થાય. એટલે કે 4 ગુણ્યા 4 એટલે ચોકે ચોકે 16 અને વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3 નો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે, ખાલી એકલા 3 વધશે. ચલો સેમ રીતે 4 અને 3 એ બંનેનો ગુણાકાર કરીએ, વર્ગમૂળની અંદરનો અંદર ગુણાકાર થશે એટલે 3 ગુણ્યા 5 4 ગુણ્યા 3 12, વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 5 એટલે વર્ગમૂળમાં 15. ચલો અહીંયા માઇનસ છે, અંદર પ્લસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ, 3નો 4 સાથે ગુણાકાર કરીએ 4 તેરી 12, વર્ગમૂળ 5 વર્ગમૂળ 3 સાથે ગુણાકાર કરશું એટલે વર્ગમૂળમાં 5 તેરી 15. અહીંયા માઇનસ છે, બીજા પદમાં માઇનસ છે એટલે બે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 3 એનો 3 સાથે ગુણાકાર કરીએ એટલે 3 તેરી 9, વર્ગમૂળ 5 નો વર્ગમૂળ 5 સાથે ગુણાકાર કરશો એટલે વર્ગમૂળ નીકળી જશે કારણ કે એનો વર્ગ થઈ જશે એટલે અહીંયા ખાલી એકલા 5 વધશે. ચલો હવે સાદરૂપ આપીએ તો કે અહીંયા 16 ગુણ્યા 3 16 તેરી 48, 12 વર્ગમૂળ 15 12 વર્ગમૂળ 15 બેના વર્ગમૂળ સરખા છે તો સહગુણકનો સરવાળો કરી શકાય, બે માઇનસ માઇનસ પ્લસ 12 અને 12 એટલે 12 દુ 24 એટલે માઇનસ 24 વર્ગમૂળ 15 અને 9 અને 5 9 પંચા 45. ચલો આગળના દાખલાની જેમ 48 અને 45 બેનો સરવાળો કરી દઈએ એટલે 93 માઇનસ 24 વર્ગમૂળમાં 15. એટલે આવી રીતે છે આ દાખલો થશે. ચલો હવે બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલામાં આપણને કહે છે કે 2 પ્લસ વર્ગમાં 3 ના છેદમાં 2 માઇનસ વર્ગમાં 3 એનો છેદનું સમીકરણ કરો. તો છેદનું સમીકરણ એટલે શું એ પહેલાં સમજી લઈએ કે ભાઈ છેદમાં અહીંયા આપણે જોઈએ તો વર્ગમૂળવાળી સંખ્યા છે એ કોઈક ગાણિતિક ગણતરી દ્વારા આપણે છેદમાંથી વર્ગમૂળ છે એ કાઢવાનું છે. તો ચલો હવે અહીંયા શું કરીએ કે ભાઈ આની આ જ સંખ્યા વડે અંશ અને છેદમાં ગુણાકાર કરવાનો, ખાલી આપણે વચ્ચેની નિશાને બદલાવી નાખવાની, મતલબ કે અહીંયા રકમ છે તો એની એ જ રહેશે 2 પ્લસ વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 માઇનસ વર્ગમાં 3.
પહેલાં આપણે એનું એ જ પદ લખી નાખીએ. પછી તો કે અહીંયા વચ્ચે જે નિશાની માઇનસ હતી એની જગ્યાએ હવે આપણે વચ્ચે નિશાની પ્લસની કરી દેવાની. એટલે અહીંયા 2+√3 એના છેદમાં 2+√3. શા માટે પ્લસ નિશાની કરી? કારણ કે આપણે નિશાની બદલાવાની છે એટલા માટે. ચલો હવે આગળ જોઈએ તો કે હવે અંશનો અંશમાં ગુણાકાર કરવાનો, મતલબ કે આ બે પદનો અંશમાં ગુણાકાર થશે અને છેદનો છેદમાં ગુણાકાર થશે. એટલે બંનેને ગુણાકાર સ્વરૂપે લખ્યા. પણ છેદમાં ધ્યાનથી જોઈએ બાળકો તો શું થઈ ગયું તો કે a - b a+b એવું કંઈક બની ગયું. અને આનું સૂત્ર તો આપણે ભણ્યા છીએ. હવે a નો વર્ગ - b નો વર્ગ અને અંશમાં તો કે હમણાં આગળના દાખલામાં જે રીતે આપણે સાદુરૂપ આપ્યું એ રીતે આપણે આપી શકીએ. એટલે એવી રીતે આપણે અહીંયા સાદુરૂપ આપીએ. એટલે અહીંયા શું થશે તો કે 2 આખા કૌંસ સાથે ગુણાશે એટલે 2 કૌંસમાં 2+√3 √3 આખા કૌંસ સાથે ગુણાશે એટલે √3 કૌંસમાં 2+√3. ચલો હવે છેદમાં તો કે a+b ને -b એટલે a નો વર્ગ એટલે 2 નો વર્ગ - b નો વર્ગ એટલે √3 નો વર્ગ. ચલો હવે 2 એના અંદર ગુણ દઈએ 2 × 2 એટલે 4. 2 × √3 તો કે 2 √3. પછી અહીંયા √3 નો 2 સાથે ગુણાકાર કરીએ એટલે પાછા 2 √3 આવશે. √3 નો √3 સાથે ગુણાકાર કરીએ એટલે √3 નો વર્ગ થઈ જશે, કારણ કે 2 વખત ગુણાકારમાં આવી ગયા. વર્ગ વર્ગમાં નીકળી જશે એટલે ખાલી એકલા 3 વધશે. છેદમાં સાદુરૂપ આપીએ 2 નો વર્ગ તો કે 4 √3 નો વર્ગ તો કે વર્ગ અને વર્ગમાં નીકળી જશે એટલે વધશે કેટલા? ખાલી એકલા 3. 4 માંથી 3 બાદ કરીએ 1. અંશનું સાદુરૂપ આપીએ તો કે 4 અને 3 બેને સરળો કરીએ એટલે 4 અને 3 7. √2 + √2 એટલે કે અહીંયા 4 વખત √3 એટલે અહીંયા જવાબ મળશે 7 + 4 √3. એટલે આવી રીતે છે આ દાખલો થશે. ચલો આગળ જોઈએ બાળકો દાખલા નંબર 3. એની અંદર 3 √5 + √3 છેદમાં √5 - √3 ના છેદનું સમીકરણ કરો. પાછું છેદના સમીકરણ વાળો દાખલો આવ્યો તો શું કરવાનું? છેદ છે એના વડે જ અંશ અને છેદમાં ગુણાકાર કરવાનો, ખાલી નિશાની બદલી નાખવાની. જો અહીંયા કઈ નિશાની છે માઇનસ, તો આપણે જે અંશ અને છેદમાં ગુણાકાર કરવાનો થશે એ પ્લસ નિશાની વડે ગુણાકાર કરવાનો થશે. પદ એના જ રહેશે √5 અને √3. ચલો પહેલા રકમ લખી નાખીએ, પછી એનું એ જ પદ અને પછી અહીંયા √5 અને √3 એના વડે ગુણાકાર કરીએ. પણ ખાલી વચ્ચે નિશાની બદલી જશે કે અહીંયા રકમમાં માઇનસ છે એટલે આપણે કેવી લઈ લઈશું? પ્લસ. સેમ એ જ પદ અહીંયા છેદમાં રહેશે. ચલો હવે અંશનો અંશમાં ગુણાકાર કરીએ, છેદનો છેદમાં ગુણાકાર કરીએ. પહેલી સંખ્યા બીજા આખા કૌંસ સાથે, બીજી સંખ્યા બીજા આખા કૌંસ સાથે. એટલે અહીંયા 3 √5 એ આખા કૌંસ સાથે એટલે 3 √5 કૌંસની અંદર √5 + √3. પછી બીજું પદ આખા કૌંસ સાથે એટલે √3 કૌંસમાં √5 + √3. એટલે આવી રીતે પદ બનશે. ચલો છેદમાં આગળના દાખલાની પાછું સૂત્ર બની ગયું a - b a+b શું થશે? a નો વર્ગ - b નો વર્ગ. a તરીકે √5 એટલે √5 નો વર્ગ, b તરીકે √3 એટલે √3 નો વર્ગ. ચલો હવે આપણે શું કરીએ તો કે અહીંયા 3 √5 છે એના અંદર ગુણાકાર કરી દઈએ. ચલો 3 એ કોઈ સાથે નહીં ગુણાકાર કે બાર કોઈ છે જ નહીં, એક જ છે એટલે 3 × 3. √5 સાથે ગુણાશે એટલે √5 નો વર્ગ, વર્ગ વર્ગમાં નીકળી જશે એટલે ખાલી એકલા 5 રહેશે. ચલો અહીંયા 3 √5 એનો આપણે √3 સાથે ગુણાકાર કરીએ એટલે 3 એમના એમ, કારણ કે સહગુણક એક જ છે. પછી √5 એનો √3 સાથે ગુણાકાર એટલે 5 તેરી 15. ચલો √3 એનો અંદર ગુણાકાર કરીએ √3 × √5 √15 √3 × √3 આખા 3, કારણ કે વર્ગ થઈ જશે, વર્ગ વર્ગમૂળ નીકળી જાય. ચલો સાદુરૂપ આપીએ 3 × 5 5 તેરી 15. વર્ગમૂળમાં 15 અહીંયા 3 વખત છે, અહીંયા એક જ વખત છે તો 3 ને 1 4 એટલે 4 વખત વર્ગમાં 15. 3 એમના એમ છેદમાં બાદબાકી કરી દઈએ, 5 માંથી 3 બાદ કરી દઈએ એટલે કેટલા વધશે? 2. ચલો હવે આગળ જોઈએ તો કે 15 અને 3 બેનો સરળ કરી એટલે 15 ને 3 18. 4 વર્ગમૂળમાં 15 એમના એમ અને છેદમાં 2. ચલો હજી જરા ધ્યાનથી જોઈએ કે ભાઈ ઉપર 18 છે અને 4 છે તો બંનેમાંથી 2 કોમન નીકળે, બંનેમાંથી 2 કોમન કાઢી લઈએ. અંદર શું વધશે તો કે 9 વધશે અને અહીંયા 2 વધશે. ચલો એટલે 2 2 બંને નીકળી જશે એટલે જવાબ કેટલો થશે તો કે 9 + 2 વર્ગમૂળમાં 15. એટલે આવી રીતે છે બંને દાખલાનું છેદના સમીકરણ વાળું થયું. ચલો હવે આ ઉપરાંત તો કે હવે અહીંયા ચોથા દાખલામાં આપણને કહે છે કે ભાઈ 1.3 ને p/q સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p અને q એ પૂર્ણાંક છે પણ q છે 0 નથી. કાંઈ વાંધો નહીં. ચલો હવે જોઈએ કે સૌથી પહેલાં તો અહીંયા રકમમાં ખાસ ધ્યાનથી જોવાનું કે ભાઈ કઈ સંખ્યા ઉપર બાર છે. તો કે પોઈન્ટ પછી બંને સંખ્યા ઉપર બાર છે તો કે ના, 3 ઉપર બાર નથી. કોની ઉપર બાર છે? માત્ર 4 ઉપર જ બાર છે આપણને આપેલો છે. એટલે 4 એક જ સંખ્યા છે, વારંવાર રિપીટ થશે, 3 રિપીટ થશે નહીં. એટલે આપણે એને છૂટા સ્વરૂપે લખીએ ભાઈ, ધારી લઈએ ધારો કે x બરાબર તો કે 1.3 ભાઈ 4 4 4 4 અનંત સુધી છે જશે.
હવે જોવાનું કે ભાઈ કેટલા અંકો રિપીટ થાય છે, તો કે 4 એકલો જ રિપીટ થયો, બીજું કોઈ તો રિપીટ થતું નથી. એટલે આપણે એક જ 0 છે એ એકની પાછળ મૂકવાનો, બંને બાજુ ગુણાકાર કરવાનો કે ભાઈ બંને બાજુ 10 વડે ગુણતા. શા માટે 10 વડે જ ગુણ્યા? કારણ કે એક જ અંક રિપીટ થાય છે. ધારો કે 2 અંક રિપીટ થાય તો 100 આવે, ધારો કે 3 અંક રિપીટ થાય તો 1000 આવે, પણ આપણે એક જ અંક રિપીટ થાય છે એટલે આપણે કેટલા વડે ગુણીશું? 10 વડે. ચલો 10 વડે બે બાજુ ગુણી દઈએ. ડાબી બાજુ ગુણીએ 10 ગુણ્યા x, જમણી બાજુ ગુણીએ તો કે 10 ગુણ્યા 1.3444. ચલો હવે 10 ગુણ્યા x એટલે 10x. હવે અહીંયા 10 ગુણ્યા પોઈન્ટવાળી સંખ્યા. હવે કોઈને કદાચ ગુણાકાર ના આવડે તો શું કરવાનું કે ભાઈ આપણે એટલી વસ્તુ યાદ રાખવાની કે ભાઈ જેટલા મીંડા હોય એટલા અંકો જેલમાંથી છૂટે. જેટલા મીંડા હોય એટલા અંકો જેલમાંથી છૂટે. જેલમાંથી મતલબ કે પોઈન્ટની આગળ આવતા, કારણ કે પોઈન્ટની પાછળ જેલ છે. એટલે હવે અહીંયા શું કરવાનું કે ભાઈ કેટલા મીંડા છે? 1. તો એક અંકને જેલમાંથી છોડો એટલે અહીંયા 3 ક્યાં આવતો રહેશે? 12 આવતો રહેશે. એટલે અહીંયા શું થઈ ગયા? 13. પાછળના બધા એમને એમ રહેશે એટલે 0.4444 અનંત સુધી. આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. ચલો હવે અહીંયા સમીકરણ નંબર 1 અને સમીકરણ 2 એ બંનેની બાદબાકી કરવાની છે, પણ સમીકરણ 2 છે મોટું છે એટલે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરી દઈએ. લખવામાં ખાસ ધ્યાન રાખજો કે અહીંયા શું કરશું તો કે અહીંયા ડાબી બાજુ નીચે આવશે, જમણી બાજુ નીચે આવશે. ડાબી બાજુ અહીંયા શું છે તો કે 10x લખી નાખ્યા. જમણી બાજુ 13.4444 13.4444 લખી નાખ્યા. ચલો હવે આગળ તો કે પહેલા સમીકરણનો ડાબી બાજુ x તો કે x લખી નાખ્યું. જમણી બાજુ 1.3444 એટલે ખાસ ધ્યાન રાખવાનું, પહેલા પોઈન્ટની નીચે પોઈન્ટ કરી દેવાનું અને પછી અંકો લખવાનો. ભાઈ આગળ 1 છે, પાછળ પહેલા 3, પછી 4444 અનંત સુધી છે જાય છે. ચલો હવે આગળ તો કે બાદબાકી કરી દઈએ. તો કે હવે અહીંયા 10x એમાંથી 1x જશે, 9x વધશે. અહીંયા તો કે પોઈન્ટ પાછળના ધ્યાનથી જો તો બીજા અંકો પછી બધા જ સરખા છે, મતલબ કે 0 0 0 થઈ જશે. 4માંથી 3 બાદ કરીએ 1, 3માંથી 1 બાદ કરીએ 2 અને 1ના 1 એમને અને એટલે અહીંયા 12.1 આવ્યા. ચલો 9 ગુણાકારમાં સામે જશે, ભાગાકારમાં 12.1 ભાગ્યા 9 પોઈન્ટ કાઢી નાખીએ એટલે 121/90. યસ, એટલે આવી રીતે 1.34/12 બરાબર આપણને 121/90 છે મળે છે. ચલો હવે આગળ જોઈએ. 5મા દાખલામાં આપણને કહે છે 3.52 એટલે કે 52/12 ને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p અને q એ પૂર્ણાંક છે તથા q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. તો સેમ આગળના જેવો દાખલો થયો, ખાલી ફરક એટલો કે આગળના દાખલામાં એક જ અંક રિપીટ થતો હતો, જ્યારે અહીંયા 5 અને 2 બંને ઉપર 12 છે, મતલબ કે બે આંકડાઓ રિપીટ થશે. તો આગળની જ મેથડ યુઝ કરીએ કે સૌથી પહેલાં તો x ચાલે કે ભાઈ ધારો કે x બરાબર 3.2 અંકો રિપીટ થાય એટલે 52 52 52 અનંત સુધી. ચલો હવે અહીંયા કેટલા અંકો વડે ગુણાકાર કરવાનો થશે? એકની પાછળ કેટલા મીંડા આવશે વિચારો તો કે 2 અંકો રિપીટ થાય છે એટલે 2 મીંડા મૂકવા પડશે, એટલે કે અહીંયા બંને બાજુ 100 વડે ગુણતા. ચલો બંને બાજુ 100 વડે ગુણીએ. ધારો કે ડાબી બાજુ 100 વડે ગુણશું કે 100 ગુણ્યા x, જમણી બાજુ 100 વડે ગુણશું એટલે 100 ગુણ્યા 3.52 ચલો હવે અહીંયા ડાબી બાજુ તો કે 100 ગુણ્યા x એટલે 100x, જમણી બાજુ તો કે 100માં 2 મીંડા છે તો કેટલા અંકો પોઈન્ટ પાછળથી આગળ આવશે, મતલબ કે જેલમાંથી છૂટશે? તો કે 2 અંકો જેલમાંથી છૂટશે. કયા 2 અંકો છૂટશે? તો કે અહીંયા પેલા 52 છે એ છૂટી જશે એટલે 352 થઈ જશે. પછી પોઈન્ટ તો એમને એમ રહેશે જ. યસ, અને પછી 52 અનંત સુધી જાય છે, પણ આપણે અહીંયા બધી જગ્યાએ 2 વખત લખીએ છીએ એટલે આપણે અહીંયા પણ 2 વખત લખીએ. જો કે આવતો અનંત સુધી હોય પણ પાછળ પછી ટપકા કરી દો તો ચાલે. ચલો પછી આગળના દાખલાની જેમ બીજું સમીકરણ અને પહેલું સમીકરણ બંનેની બાદબાકી કરીએ. બીજું સમીકરણ મોટું છે, પહેલું સમીકરણ નાનું છે, બાદબાકી કરીએ. તો કે અહીંયા ખાસ લખવામાં ધ્યાન રાખવાનું કે ભાઈ અહીંયા 100x ડાબી બાજુ જ આવશે, જમણી બાજુ 352.5252 એ પણ અહીંયા જમણી બાજુ આવશે. હવે પહેલા સમીકરણમાં x એટલે ax આપણે x નીચે લખીએ, પછી 3.5252 મતલબ કે ખાસ ધ્યાન રાખજો પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. પોઈન્ટની આગળ 3 છે એટલે પોઈન્ટની આગળ 3, પાછળ 52 પણ હવે ધ્યાનથી જોઈએ તો ઉપર 52 છે, નીચે 52 છે, બધા જ 52 નીકળી જશે, મતલબ કે બધા 0. ચલો હવે 3માંથી 2માંથી 3 જાય ન જાય એટલે બાદબાકી કરીએ, મતલબ કે 10 કો લઈએ 4, અહીંયા 12માંથી 3 બાદ કરીએ 9, 4ના 4 એમને 3ના 3 એમ એટલે 349. 99 ગુણાકારમાં સામે જશે એટલે ભાગાકારમાં એટલે 349/99. યસ, એટલે આવી રીતે છે આપણને અહીંયા થશે. ચલો હવે આગળ છઠ્ઠો દાખલો જોઈએ, છેલ્લો દાખલો. એની અંદર આપણને કહે છે સાદરૂપ આપો 3 + વર્ગમૂળ 5 4 - વર્ગમૂળ 11. ચલો બંનેનો ગુણાકાર કરવાનો છે. આગળ આવા દાખલાઓ આપણે કર્યા જ છે, યાદ કરો. શું કરતા હતા કે પહેલી સંખ્યા બીજા આખા કૌંસ સાથે, બીજી સંખ્યા બીજા આખા કૌંસ સાથે. યસ, તો હવે અહીંયા આપણે સાદરૂપ આપીએ તો કે હવે અહીંયા શું થશે કે 3 આખા કૌંસ સાથે એટલે 3 કૌંસમાં 4 વર્ગમૂળ 11, પછી બીજી સંખ્યા વર્ગમૂળ 5 આખા કૌંસ સાથે એટલે વર્ગમૂળ 5 4 - વર્ગમૂળ 11. ચલો 3નો અંદર ગુણાકાર કરીએ. 3 × 4 તો કે 12, 3 × વર્ગમૂળ 11 એટલે 3 વર્ગમૂળ 11, વર્ગમૂળ 5નો 4 સાથે ગુણાકાર ન થાય એટલે 4 વર્ગમૂળ 5 અને
વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 11 બેનો ગુણાકાર કરશો એટલે વર્ગમૂળમાં 55. એટલે આવી રીતે જ આપણને અહીંયા જવાબ મળશે. એટલે અહીંયા બાળકો આ વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા માટેનું એનું વિભાગ બી એનું પાઠ નંબર 1 પ્રકરણ નંબર 1 છે એ પૂરું થયું. અને બાળકો આવી જ રીતે આપણે આ જે યુટ્યુબ ચેનલ છે એમાં દરેક પ્રકરણનું સોલ્યુશન જે મૂકવામાં આવશે, તો ખાસ ઝડપથી સોલ્યુશન મેળવવા માટે આપણે આ જે યુટ્યુબ ચેનલ છે એને ખાસ લાઇક અને સબસ્ક્રાઈબ છે એ કરી દેજો. અને બાળકો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો ખાસ આપના મિત્રોને પણ શેર કરજો કે જેથી કરી અને જ્યારે દ્વિતીય પરીક્ષા આવે ત્યારે એમને ઉપયોગી થઈ શકે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે.